આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સમગ્ર દેશમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચંદીગઢમાં 368 કરોડ રૂપિયાના 9 વિકાસ કામોનું લોકાર્પણ અને 3200 કરોડ રૂપિયાના 3 વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો. ભારતીય હવાઈ દળ એનડીઆરએફના જવાનોએ તમિલનાડુના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાંથી 42,000થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય શિક્ષકો માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ટૂંક સમયમાં બહાર પાડશે. ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ પહેલાં આજે હૈદરાબાદમાં એક રોડ શો યોજાયો અને ઉત્તર પ્રદેશના અયોધ્યાના શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે પ્રથમ વિમાની સેવાની પ્રાયોગિક ચકાસણી હાથ ધરવામાં આવી. સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે કે અત્યાર સુધીમાં યોજાયેલા 79,487 આરોગ્ય શિબિરોમાં 1 કરોડ 31 લાખથી વધુ નાગરિકોએ આરોગ્ય સેવાનો લાભ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે 3,462 ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં આ આરોગ્ય શિબિરોનું વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ આયોજન કરાયું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સમગ્ર દેશમાં ફરી રહેલા સંકલ્પ રથો અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ગામોમાં પહોંચ્યા છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની યાદીમાં જણાવાયું છે કે આ સંકલ્પ રથો દ્વારા કેન્દ્ર સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી અને તેમના લાભો લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. આશરે 4.5 કરોડથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો તેમજ 3 કરોડથી વધુ લોકોએ દેશને વિકસિત બનાવવાની પ્રતિજ્ઞા લીધી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચંદીગઢમાં 368 કરોડ રૂપિયાના 9 વિકાસ કામોનું લોકાર્પણ કર્યું, જ્યારે 3,200 કરોડ રૂપિયાના 3 વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે તેમણે આશરે 4.5 કરોડ રૂપિયાના ખર્ચની અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી ઈગલ નામની કેટલીક ખાસ મોટરકારોને ચંદીગઢ પોલીસને સોંપી છે. આ ઉપરાંત તેમણે નવા ભરતી કરાયેલા 700 કોન્સ્ટેબલોને અને 22 એએસઆઈને નિમણૂક પત્રો આપ્યા. આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે આગામી માર્ચ સુધી પોલીસ દળમાં તમામ ખાલી જગ્યાઓ પર ભરતી કરાશે. ગૃહમંત્રીએ 90 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા અને સાયબર ગુનાઓના ઉકેલ માટેના અદ્યતન તપાસ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ 31મી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે દેશના નાગરિકો પાસેથી તેમના વિચારો અને સૂચનો આમંત્રિત કર્યા છે. પ્રધાનમંત્રી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું. આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે. તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચારો રેકોર્ડ કરવા જણાવ્યું છે. ભારતીય હવાઈ દળ, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ અને અન્ય દળના જવાનોએ તમિલનાડુના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાંથી 42,000થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આજે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે શ્રી વૈકુંડમ રેલવે સ્ટેશને અટવાયેલા 800 જેટલા મુસાફરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા બાદ રેલવે તંત્રે આ ખાસ ટ્રેન દ્વારા તેમને પોતાના ગંતવ્ય સ્થાને મોકલ્યા હતા. સેનાના હેલિકોપ્ટરે ગઈકાલે 70થી વધુ ઉડ્ડયનો કરીને નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સુશ્રી સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ઝડપથી કેન્દ્રીય ચકાસણી ટીમને મોકલીને તેમના અહેવાલના આધારે રાષ્ટ્રીય આપત્તિ રાહત ભંડોળમાંથી 900 કરોડ રૂપિયા છૂટા કર્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય શિક્ષકો માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ટૂંક સમયમાં બહાર પાડશે. સુશ્રી શેરપા આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય શાળાકીય પરિષદમાં સંબોધતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના સર્વગ્રાહી વિકાસમાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને શિક્ષણ મંત્રાલય દ્વારા શિક્ષકોની ક્ષમતા વધારવા લેવાયેલા આ પગલાંની વિગતો આપી હતી. નવકલ્પનાનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે ટેકનોલોજીને વધુ ગતિશીલ બનાવવા ઇનોવેશન એટલે કે નવકલ્પના મહત્વની છે. સીબીએસઈના કૌશલ્ય શિક્ષણ અને તાલીમ નિયામક વિશ્વજીત સાહાએ કહ્યું કે કૌશલ્ય અને ક્ષમતા વિકાસને કેન્દ્રમાં રાખવા જરૂરી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ પહેલાં આજે હૈદરાબાદમાં એક રોડ શો યોજાયો હતો. રાજ્ય સરકારના સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ રોડ શોનું નેતૃત્વ કર્યું હતું. હૈદરાબાદમાં કાર્યક્રમને સંબોધતા મંત્રીશ્રીએ કહ્યું કે ભારતના જીડીપીમાં ગુજરાત 8.3% યોગદાન આપે છે.
રોડ શો પહેલા મંત્રીશ્રીએ વિવિધ સંગઠનોના મંત્રીઓ સાથે બેઠકો યોજી હતી. આ સાથે તેઓએ લોજિસ્ટિક, માળખાકીય સુવિધા, પુનઃપ્રાપ્ય ઉર્જા અને રાજ્યમાં રહેલી વિપુલ સંભાવના સહિત વિવિધ ક્ષેત્રમાં ગુજરાતની સિદ્ધિ પર પ્રકાશ પાડ્યો હતો. રોડ શોની શરૂઆતમાં વાયબ્રન્ટ ગુજરાત 2024 અને ગિફ્ટ સિટી પર દ્રશ્ય શ્રાવ્ય ફિલ્મ દર્શાવવામાં આવી હતી. રાજ્ય સરકારના અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્યએ ગુજરાતમાં વ્યવસાયની તકો પર પ્રેઝન્ટેશન આપ્યું હતું. અત્યાર સુધી રાજ્ય સરકારે નવી દિલ્હીમાં એક કર્ટેન રેઝર ઇવેન્ટ બાદ ગુજરાત સરકારે મુંબઈ, ચંદીગઢ, કોલકાતા, ચેન્નઈ, લખનઉ, બેંગલુરુ, ગુવાહાટી, જયપુર અને ઇન્દોર જેવા 9 રાજ્યોમાં રાષ્ટ્રીય રોડ શોનું આયોજન કર્યું હતું. વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદના પૂર્વાર્ધ રૂપે આવતીકાલે 23મી ડિસેમ્બરે ભરૂચ ખાતે ફ્યુચર કેમ ગુજરાત એટલે કે રાજ્યમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભાવિ વિકાસ અંગેનો પરિસંવાદ યોજાશે, જેમાં વિશ્વભરના નીતિ નિર્ધારકો, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના નિષ્ણાંતો આ ઉદ્યોગો અંગે સર્વાંગી ચર્ચા કરશે. પરિસંવાદમાં થનારી ચર્ચાના આધારે રાજ્યમાં ટકાઉ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગના ભવિષ્ય માટે આયોજન કરાશે. આ પરિસંવાદ રસાયણ ક્ષેત્રના ઉદ્યોગોને ગુજરાતમાં વિકાસની તકોને વેગ આપશે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતના કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્ર પર એક દ્રશ્ય શ્રાવ્ય ફિલ્મ પ્રદર્શિત કરાશે. કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી મનસુખ માંડવિયા મુખ્ય સંબોધન કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન સંબોધન કરશે. આ ઉપરાંત રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ પરિસંવાદમાં વિશેષ સંબોધન કરશે. ઉત્તર પ્રદેશના અયોધ્યાના શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે પ્રથમ વિમાની સેવાની ટ્રાયલ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓએ આ વિમાન નવા બનેલા એરપોર્ટના રનવે પર ઉતાર્યું હતું. આ અધિકારીઓએ એરપોર્ટના ઉદ્ઘાટનને લગતી વ્યવસ્થાઓને આખરી ઓપ આપવા માટે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે આગામી 30મી ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ નવનિર્મિત શ્રીરામ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. વિદેશ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ આ પ્રસંગે ભારતની મુલાકાત લેશે. ભારત અને ફ્રાન્સ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓની શ્રેણી પર ઉચ્ચ સ્તરનું સંકલન ધરાવે છે. આ વર્ષે બંને દેશો ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી ગત જુલાઈમાં પેરિસમાં આયોજિત બેસ્ટિલ ડે પરેડમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહ્યા હતા. દિલ્હીમાં આદિજાતિ માટેના 2 દિવસના આદિ વ્યાખ્યાન કાર્યક્રમનો આરંભ થયો છે. આ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું કે આદિજાતિની ઓળખનું જતન કરવા તેમની ભાષા અને સાહિત્યનું જતન મહત્વનું છે. શ્રી મુંડાએ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન જેવી વિવિધ પહેલોથી કેન્દ્ર સરકારે આદિજાતિની ભાષા અને તેમનું સાહિત્ય તથા આગવી જીવનશૈલીની જતન માટે કરાયેલા પ્રયાસોની વિગતો આપી હતી. રાષ્ટ્રીય આદિજાતિ સંશોધન સંસ્થા દ્વારા યોજાયેલા આ કાર્યક્રમનો હેતુ વિવિધ આદિજાતિ સમુદાયોની પરંપરાઓનો પરિચય અને તેમની સામેના પડકારોનો સામનો કરવાનો હતો. આ કાર્યક્રમમાં બંધારણમાં આદિજાતિના સમુદાય માટે કરાયેલી જોગવાઈઓ અને તેમને અપાતા જમીનના અધિકારોની માહિતી પણ આપશે. કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમે અરુણાચલ પ્રદેશમાં લોકસભાની સાથે સાથે 2024માં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી છે. નાયબ ચૂંટણી કમિશનર મનોજકુમાર સાહુના વડપણ હેઠળની ટીમે ઇટાનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી સાથે બેઠક યોજીને ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે મુખ્ય ચૂંટણી અધિકારીને સંબંધિત ચૂંટણીમાં ભાગ લેનાર ચૂંટણી અધિકારીઓને સઘન અને સંપૂર્ણ તાલીમ આપવાનું સૂચન કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સમગ્ર દેશમાં યોજાઈ રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ચંદીગઢમાં 368 કરોડ રૂપિયાના 9 વિકાસ કામોનું લોકાર્પણ અને 3200 કરોડ રૂપિયાના 3 વિકાસ કામોનો શિલાન્યાસ કર્યો છે. ભારતીય હવાઈ દળ એનડીઆરએફના જવાનોએ તમિલનાડુના પૂરથી અસરગ્રસ્ત વિસ્તારમાંથી 42,000થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે શિક્ષકો માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ ટૂંક સમયમાં બહાર પાડશે. ગુજરાત સરકાર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ પહેલા આજે હૈદરાબાદમાં એક રોડ શો યોજાયો હતો. ઉત્તર પ્રદેશના અયોધ્યાની શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે પ્રથમ વિમાની સેવાની પ્રાયોગિક ચકાસણી કરવામાં આવી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.